આ બાજુ મોરબીમાં અત્યારે ખેતરની અંદર અથવા તો વાડી વિસ્તારની અંદર વીજપોલ નાખવામાં આવે છે, એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિસાન કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા ટ્રેક્ટર રેલી પણ યોજાઈ હતી અને આજે ફરી વિરોધ પ્રદર્શન એ ચાલુ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ ટંકારામાં જાણે મર્યાદા નેવે મૂકી દીધી અને ગાયક કલાકારો માટે અભદ્ર શબ્દો વાપર્યા હતા. જાહેર મંચ પરથી કલાકારોનું ઘોર અપમાન કર્યું છે અને કલાકારો પર અપમાનજનક ટિપ્પણી પછી અત્યારે રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પર લાલજી દેસાઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગાયક કલાકારો ભળવાઈ અને ભવાઈ કરી રહ્યા છે. રાજકારણની લડાઈમાં કલા કેમ બની બલીનો બકરો. બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે. ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે.